ભેસ્તાન વિસ્તારમાં 8 વર્ષીય બાળકીની હત્યાની ઘટના સામે આવી છે। માસિયાઈ ભાઈની પત્નીએ ગળે દોરી વડે ફાંસો આપી હત્યા કરી। ભેસ્તાન વિસ્તારમાં 8 વર્ષીય બાળકીની હત્યાની ઘટના સામે આવી છે। માસિયાઈ ભાઈની પત્નીએ જ હત્યાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી હતી। મૃતક બાળકી ભાભી પાસે વારંવાર ચીજ વસ્તુઓ માંગતા કંટાળીને હત્યા કરી હતી। ગળે દોરી વડે ફાંસો આપી હત્યા થઈ હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું। ભેસ્તાન પોલીસે હત્યાને અંજામ આપનાર પૂજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સુરતમાં ગત શનિવારે સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી 8 વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 1 વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીને તેણીની ભાભીએ મોતના ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે માસિયાઈ ભાઈની પત્નીની ધરપકડ કરી લીધી છે। મૃતક બાળકી તેણીની પાસે જુદી જુદી ચીજ વસ્તુઓ માંગતી હોવાથી કંટાળી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।